Good evening, sir. Take a seat. Best. If you are comfortable, then you can remove your mask. Okay, sir. What's your code? નીચે જ મૂકી દો ખોળામાં. Sir, What's your code? X24. X. 24. તમારો બેઝિક ઇન્ટ્રોડક્શન આપો ને. સર મેં ગ્રેજ્યુએશન કર્યું છે બીએસસી નર્સિંગ, દેન માસ્ટર કર્યું છે એમએસસી નર્સિંગ. ઓકે. હોબી તમારી? સર જનરલી એવી કોઈ સ્પેસિફિક હોબી નથી, બટ શોપિંગ કરવું ગમે છે. ઓકે. નીતિ આયોગ ભારતમાં હોય છે જે પોલિસી મેકિંગનું કામ કરે છે. તો વાય ડોન્ટ વી હેવ નીતિ આયોગ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર ઇન સ્ટેટ ઓફ ગુજરાત? સર નીતિ આયોગનું મેઇન કામ તો પ્લાનિંગ ને એનું જ એ કરે છે, અને સેન્ટ્રલથી બધું થતું હોય છે, ત્યાંથી સેન્ટ્રલાઇઝ પ્રમાણે થતું. એ જસ્ટ ત્યાંથી કમાન્ડ ને બધું કરતું હોય, બટ જે આપણી ડિસેન્ટ્રલાઇઝેશનની પૂરી પ્રોસેસ છે એ પ્રમાણે સ્ટેટ વાઇઝ અલગ અલગ જગ્યાએ લોકો ઓર્ડર ને એમ કરતા હોય છે. તો ભારતમાં જેમ સ્ટેટ વાઇઝ કામ થઈ રહ્યું છે, તો ગુજરાત પણ ડિસ્ટ્રિક્ટ વાઇઝ માટે ના નીતિ આયોગ જેવું બનાવી શકે? સર ગુજરાતમાં જરૂર છે ખરી, કેમ કે જો ગુજરાતમાં આપણે નીતિ આયોગ જેવું સ્ટ્રક્ચર ઊભું કરીએ તો એના કારણે જે આખું આપણે ટોટલી એનું જે નિરીક્ષણ કે ઇવાલ્યુએશન ઇમ્પ્લિમેન્ટેશનની જે પ્રોસેસ છે એ થોડી સારી થઈ શકે છે એના માટે. કોમન બટ ડિફરન્શિએટ રિસ્પોન્સિબિલિટી એ શું છે, એના વિશે કંઈ આઈડિયા ખરો? નો સર. અચ્છા. ભારતમાં ઇકોનોમી એડવાઇઝરની પોસ્ટ છે, ઇકોનોમી એડવાઇઝર હતું પીએમ, બરાબર. ગુજરાતમાં ઇકોનોમી એડવાઇઝરની પોસ્ટ નથી, અહીંયા ફાઇનાન્શિયલ એડવાઇઝર છે. તો એના કંઈ કારણ કે ખ્યાલ છે? ના સર, નથી આઈડિયા. ભારતમાં બુદ્ધિઝમનો બહુ જે છે એ પ્રચાર પ્રસાર જે તે સમય ખૂબ હતો, જૈનિઝમનો પણ હતો. બંને બોથ આર ડિસ્કવર્ડ ઓર એસ્ટાબ્લિશ ઇન ધ સેમ સેન્ચુરી. પછી સમય સાથે જતા ત્યારે ભારતમાં બુદ્ધિઝમ ઓછું છે, જ્યારે જૈનિઝમ હજી ગુજરાતમાં ખાસું છે. તો એના શું કારણ હોઈ શકે? સર બુદ્ધિઝમ અને જૈનિઝમનો જે સેન્ચુરીમાં પ્રસાર થયો હતો, એના પછી પણ બુદ્ધિઝમમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી હતી. એના અલગ અલગ પેલું જે મીન્સ એના પંથ પડી ગયા હતા, લોકો ડિવાઈડ થઈ ગયા હતા. જ્યારે આપણે કોઈ બી ધર્મને પ્રચાર પ્રસાર કરવો હોય તો એના જે નીતિ નિયમો છે, એના જે આદર્શો છે એ ફોલો કરવા જોઈએ, તો જ એ ધર્મ સ્પેસિફિક એ જગ્યાએ રહેશે. અને બુદ્ધિઝમમાં લોકો ડિવાઈડ થઈ ગયા હતા અને જે થોડી ઘણી લોકોએ છૂટ લઈ લીધી હતી. અમને તો એવું લાગે છે કે ભાઈ છૂટછાટ મળે ધર્મમાં તો લોકો વધુ બિલીવ કરે, બહુ સ્ટ્રિક્ટ હોય તો પછી ન બિલીવ કરે. આપનું શું કહેવું છે? સર એ વસ્તુ સાચી છે કે બહુ જ સ્ટ્રિક્ટનેસ થઈ જાય તો લોકો રૂઢિચુસ્ત થઈ જતા હોય છે, અને અમુક એવી મીન્સ પ્રથાઓ હોય છે કે જે કમ્પલસરી ફોલો કરાવતા હોય છે, બટ થોડી ઘણી છૂટછાટ આપવી જોઈએ. અચ્છા. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 છે, એની મેઇન હાઇલાઇટ શું છે? ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 સર આઈડિયા નથી. ઓકે. સ્થાનિક રોજગારીનો જે ઠરાવ છે શ્રમ અને રોજગાર વિભાગનો, એમાં સ્થાનિકની વ્યાખ્યા શું છે? સ્થાનિક રોજગારી એટલે સર હાલ આપણે જોઈએ તો ગુજરાતમાં લેબરર્સ છે એ પોતાના વતન છોડીને અને જે તે સિટી તરફ જતા હોય છે, પરંતુ આપણે એ રીતનું એ કરવું જોઈએ કે જે જગ્યાએ રૂરલ એરિયા છે અથવા તો નજીકનું જે સિટી હોય, તાલુકો હોય કે જિલ્લો હોય, ત્યાં એ લોકોને રોજગારી મળી જાય એ રીતનું. પણ ગુજરાતમાં સ્થાનિકની વ્યાખ્યા એટલે તો ગુજરાતના નાગરિક એવું છે. સ્થાનિક તો પછી જે આપણું ફોર એક્ઝામ્પલ કે આપણે એવું કહી શકીએ કે જે ડોમિસાઇલ પર્સન્સ હોય, ગુજરાતના જ રહેવાસી હોય, અને જે રીતે એમનું આપણે ઇન્ડિયન નાગરિકતા આપતા હોઈએ એવી રીતે આપણે જે શું કહેવાય કે જે તે કચેરીમાં એ લોકો રજીસ્ટર થયા કે આ ગુજરાતના રહેવાસી છે, એ લોકો જ સ્થાનિક કહેવાય ગુજરાત. તો આપણો જે ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટનો ઠરાવ છે એમાં જે સ્થાનિક રોજગારી છે એની અંદર એવી વ્યાખ્યા કરેલી છે કે અમુક વર્ષથી વધારે રહેતા હોય ને સ્થાનિક ગણવું, તો કેટલા વર્ષનું એ તમને કંઈ આઈડિયા ખરો? સર કેટલા વર્ષનું? 12 વર્ષ મે બી. આર યુ શ્યોર? નો સર. અચ્છા. બ્રિટન જ્યારે સર જે ખિતાબ આપે છે, નાઇટહુડનો ખિતાબ, તો એવા ભારતના 3 વ્યક્તિના નામ ખબર જેને સરનો ખિતાબ મળેલો છે? સર એક તો રણજીતસિંહ જે હતા એમને આપ્યો હતો, પછી ભાવનગરના જે હતા ભાવનગરના રાજા હતા એમને આપ્યો હતો, અને એક મે બી ગોંડલના હતા. બીજું કંઈ? મેઘનાથ દેસાઈ, અત્યારે લોર્ડ મેઘનાથ દેસાઈ ઇકોનોમિસ્ટ છે.
હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય છે રાજ્યસભાના, એના વિશે કોઈ આઈડિયા? ના સર, મને કરંટનો હમણાં કોઈ આઈડિયા નથી હાલ. કરંટ અફેર્સ તમે વાંચ્યું જ નથી? ના સર, હમણાં નથી. મેઘના દેસાઈ તો વર્ષોથી છે, કરંટનો પ્રશ્ન નથી. અચ્છા, ડેપ્યુટી કલેક્ટર બનશો તમે તો શું તમારામાં એવી ક્વોલિટીઝ છે કે જેનાથી તમે એનો ક્વોલિટીઝનો ઉપયોગ કરીને એક સારા એડમિનિસ્ટ્રેટર બનો? સર, જો મને ભવિષ્યમાં ડીસીની પોસ્ટ મળે તો ફર્સ્ટ તો એ કે જે બી કામગીરી અથવા તો જે પણ આપણે કામ હાથમાં લઈશું એનું પ્રોપર આયોજન થવું જોઈએ કે કઈ રીતને છે. એ તો દરેક પોસ્ટમાં થાય ને. ડીસીમાં તમે શું કરશો? યુ આર ડેપ્યુટી કલેક્ટર, યુ આર ક્લાસ 1 ઓફિસર, પ્રાંત અધિકારી છો, ડીએસઓ છો. તમારામાં શું લાક્ષણિકતા છે જે આની સ્ટેટ કક્ષાએ તમારે નોંધ લેવાય? સ્ટેટ કક્ષાએ નોંધ લેવાય એવી એટલે તમારું ઇમ્પોર્ટન્સ ઊભું થાય? સર, ટાઈમ પ્રમાણે વર્ક પૂરું કરવું, જે ટાસ્ક આપ્યો એ ટાસ્ક પૂરો કમ્પ્લીટ કરવો એ એક છે. અને જેટલા બી મીન્સ ટોટલ જેટલો બી મારો વિસ્તાર હશે એ વિસ્તારનું પ્રોપર નિરીક્ષણ કરી અને કયા વિસ્તારમાં કયા એરિયામાં અથવા તો કઈ ફિલ્ડમાં કઈ રીતની જરૂરિયાત છે, પાણી છે કે ગમે તે જેટલી બી જરૂરિયાત હોય વિસ્તાર પ્રમાણે. ધારો કે હું કોઈ પણ જિલ્લાની ડીસી હોઈશ તો જે તે તાલુકાનું અને એના જેટલા પણ ગામડા હોય એનું એક વખત મીન્સ પ્રોપર નિરીક્ષણ કરી અને પછી એમની જરૂરિયાત પ્રમાણેનું. જીઆઈ ટેગ વિશે ખબર છે? જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, તો એના વિશે થોડું જણાવશો? સર, જીઆઈ ટેગ એટલે કે જે તે કોઈ પણ વસ્તુને આપણા ભારતમાં 20 વર્ષ માટે જીઆઈ ટેગ આપવામાં આવે છે. જેમ કે હમણાં ગાંધીનગરના પેથાપુરમાં આપેલું છે, જે બ્લોક પેઇન્ટિંગ છે એને જીઆઈ ટેગ આપેલું છે, સંખેડાનું ફર્નિચર છે એને જીઆઈ ટેગ આપેલું છે, પાટણના પટોળા છે એને જીઆઈ ટેગ આપેલું છે. એવી રીતે અલગ અલગ જે મીન્સ એક યુનિક વસ્તુઓ જે હોય છે એમને આઈડેન્ટિફાઈ કરી અને જે જીઆઈ ટેગની જે ઓથોરિટી છે એનું પ્રોપર ઇવેલ્યુએશન કરી અને સંસ્થા ઇન્ટરનેશનલ જોડાયેલી છે જે ટ્રિપ્સ કરીને જે છે એ જીઆઈ ટેગ્સ આપતું હોય છે, એ કઈ સંસ્થા સાથે જોડાયેલી છે? ટ્રિપ્સ WTO સાથે. વેરી ગુડ. બિટકોઇન્સ જે છે એ આર યુ શ્યોર કે એ સેફ છે કે અનસેફ છે, કે ઇન્ડિયામાં ટ્રેડિંગ બિટકોઇન્સમાં થવું જોઈએ? આપને શું લાગે? સર, હાલનું જે ચલણ છે એ પ્રમાણે બિટકોઇન જરૂરી તો છે, કેમ કે લોકો હાલ ઇન્ડિયામાં એની મંજૂરી મળેલી નથી, તેમ છતાં લોકો બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો મારો મત એવો છે કે સરકારે એના પર થોડું વિચારી અને એક વ્યવસ્થિત પોલિસી બનાવવી જોઈએ જેથી બિટકોઇનને આપણે મંજૂરી આપી શકીએ. એના થોડા ઘણા પ્રોસ એન્ડ કોન્સ હોઈ શકે છે, પણ એક રીતે વ્યવસ્થિત ઇકોનોમિકલી જે રીતે વિચારવું જોઈએ તો ઇન્ડિયાની પ્રગતિ માટે વસ્તુ હોઈ શકે. એપ્લિકેશન્સ તો આવી ગઈ છે બધી, તો ભારત સરકારે મંજૂરી આપી છે કે નહીં? બિટકોઇન્સની એપ્લિકેશન્સને નહીં આપી. નથી આપી, પણ એડવર્ટાઇઝ તો આવે છે ક્રિકેટ દરમિયાન. હા સર, એડવર્ટાઇઝમેન્ટ આવે છે બટ એ લીગલાઇઝ નથી કરેલું હજુ. ઓકે. એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન ARC 2006 જેના ચેરમેન વીરપ્પા મોઇલી હતા, એના વિશે કઈ આઈડિયા ખરો? ના સર. ઓકે. GADમાં એક પ્રભાગ છે જેનું નામ છે ARTD. એનું શું કામ હોય છે? સર, હાલ ARTD જે છે એ આપણા જે મુખ્ય સચિવશ્રી છે એમના અંડરમાં જે મેઇન કામ કરતું હોય છે. મુખ્ય સચિવશ્રીને મીન્સ આપણું જે પ્લાનિંગનું ને બધું સામાન્ય વહીવટ વિભાગનું થતું હોય છે એનું દરેક વિભાગ પાસેથી સંકલન કરી અને માહિતી મેળવી આપતા હોય છે અને એનું પ્રોપર પ્લાનિંગની રીતે કરતા. ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ આપવામાં આવે છે નર્સને, તો ફ્લોરેન્સ નાઇટિંગેલ વિશે થોડું જણાવશો? સર, ફ્લોરેન્સ નાઇટિંગેલ એ ફર્સ્ટ મોડર્ન નર્સ હતા એ વખતે ઇટલીમાં, ને પછી આ જે વર્લ્ડ વોર ને બધા થયા હતા એ વખતના નર્સ છે. અને હાલ કરંટમાં આપણા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના જે નર્સિંગ રજિસ્ટ્રાર છે પ્રજ્ઞાબેન ડાભી, એમને મળ્યો છે. એમને મળ્યો છે. આપ એમ કહો કે ફ્લોરેન્સ નાઇટિંગેલ જે વ્યક્તિ હતા, જે લેડી હતા, એના વિશે જણાવો. સર, ફ્લોરેન્સ નાઇટિંગેલ ફર્સ્ટ નર્સ હતા વર્લ્ડના, પ્લસ એ સૈનિકોની સેવા કરતા હતા, પ્લસ એમને લેડી વિથ ધ લેમ્પ કહેવામાં આવે છે કેમ કે એ રાત્રે પણ દર્દીઓની સેવા કરવા માટે લેમ્પ લઈને ફરતા હોય છે. અચ્છા, તો તમે ડેપ્યુટી કલેક્ટર બનો અથવા તો મામલતદાર બનો તો તમે નર્સ જે લોકો કામ કરે છે એક્ઝોસ્ટિવ સિચ્યુએશનમાં છે, એમને બહુ જ કામ કરવું પડતું હોય છે, ઓવર ટાઈમ કરવો પડતું હોય છે, તો એમની સુખાકારી માટે PHC CHC સેન્ટર તમારા અંડરમાં હોય તો તમે શું કરશો? સર, જો મારા અંડરમાં કોઈ PHC સેન્ટર્સ કે CHC સેન્ટર્સ હોય તો ફર્સ્ટ તો એવું છે કે નર્સિંગનો સ્ટાફ ઓછો છે. અહીંયા આપણે મેઇન જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ હોય છે અથવા તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય છે અમદાવાદ કે ગાંધીનગર જે રીતે સિવિલ, ત્યાં સ્ટાફ પૂરતો છે, પરંતુ રૂરલ એરિયામાં એટલો સ્ટાફ અવેલેબલ હોતો નથી. ખાસ કરીને શિફ્ટ ડ્યુટીમાં, નાઇટ ડ્યુટીઝમાં
એક નર્સને સ્ટાફ આખું ઓછો જ છે, તમને હા. આપવાનું જ નથી, તો શું કરશો? સર તો પછી મેનેજ કરીને અથવા તો ઘણી વખત એવું કરી શકાય કે આપણે જે તે વિસ્તારના જે ત્યાંના લોકો હોય ત્યાંથી આપણને કોઈ ક્વોલિફાઈડ પર્સન મળતા હોય તો આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર લઈ શકીએ સ્ટાફને અને વર્કલોડ ઓછો કરી શકીએ. નર્સ માટે શું કરશો? વર્કલોડ ઓછો સિવાય શું કરશો? સર બીજું તો નર્સિસને એ વસ્તુ જરૂરી છે કે એ લોકોનો મોરલ સપોર્ટ કોઈ મળતો નથી. એ લોકોને કોઈ એવું કહેતું નથી કે તમે જે કામ કરો છો એ સરાહનીય છે અથવા તો તમને એ રીતનો એમને કોઈ એવોર્ડ કે એવું કંઈ મળતું નથી, માન સન્માન મળતું નથી એ રીતનું. જે રીતે તમે પીએચસીમાં જાઓ તો આપણે ડૉક્ટર્સને મળીએ છીએ, ડૉક્ટરને જેટલું સન્માન મળે છે એટલું સ્ટાફ નર્સિસને નથી મળતું અને એમને મોટિવેટ કરવાની જરૂર. હા, યુએસ કેનેડામાં સેલરીની સાથે સાથે એમને એટલું સન્માન પણ મળે છે. અહીંયા સેલરીનું પણ ઇસ્યુ છે એ લોકોને, પ્લસ આ જે કહું છું કે એમને જે ગર્વ થવો જોઈએ કે ના હું સ્ટાફ નર્સની નોકરી કરું, તો મેં મારી ફિલ્ડમાં કોઈને પણ એવું કહેતા નથી જોયા કે ના હું સ્ટાફ નર્સ છું એટલે મને ગર્વ છે. અચ્છા, તો તમે ડેપ્યુટી કર તરીકે કોઈ લોકલ લેવલ્સના કે એવોર્ડ્સ કે એમને પ્રતિષ્ઠા મળે એવું કંઈ કરશો ખરા? હા, ધારો કે કોઈ પીએચસી સીએચસી હોય તો જે તે તાલુકાના હોય તો આપણે એમાં એ લોકોનું પ્રોપર નિરીક્ષણ કરીને એક વખત ક્યાંય જઈને આપણે ઇન્સ્પેક્શન કરીને કહી શકીએ કે બેસ્ટ નર્સ કયા પીએચસી છે અથવા કયા પીએચસીનો સ્ટાફ સારો છે, એ રીતે આપણે કહી શકીએ. જી સર, તમે બેન હમણાં જે વાત કરી માન સન્માનની, હું તમારા સ્ટેટમેન્ટ સાથે સહમત નથી. ઓકે. કોવિડ-19ના અંદર જે ડૉક્ટર્સે કામ કર્યું છે, જે નર્સ બહેનોએ અને બાકી બધા મેડિકલ સ્ટાફે, એના તો લોકો એવું કહેતા કે વ્હાઇટ કપડામાં ભગવાન આવ્યા છે. સર તમારી વાત સાચી છે, પણ આપણે કોવિડમાં જ એમને ભગવાન માન્યા ને, એના પહેલા તો આપણે ના ના, ભગવાન એમને નહીં લોકો માને. ભગવાન જ માને છે, ડોક્ટરને ભગવાન માને છે, કોઈ નર્સને એવું માને છે. ના સર. કેમ કે લોકો જે છે એ ડૉક્ટર અને નર્સમાં અંતર જ નથી કરતા. એ તો એવું જ માને છે કે નર્સ એઝ અ ડૉક્ટર જ છે. કેમ કે ડૉક્ટર તો ખાલી એનું કામ કરીને જતો રહે છે, બાકી ક્લિનિંગ, બરાબર, સ્ટિચિંગથી લઈને બાકી બધું કામ તો તમારું જ હોય છે. તો એમના માટે તો ડૉક્ટર અને તમે સેમ જ છો. હા સર, એ વાત તમારી સાચી, પણ એવા હું માનું છું ત્યાં સુધી 50% જ લોકો એવા છે કે જેવું માનતા હોય છે. જે મીન્સ જે લોકોને નોલેજ નથી એ લોકો એવું જ માને છે કે કેમ કે એ લોકો હાયર ઓથોરિટી જુએ છે. નર્સની ઉપર તો ડૉક્ટર જ છે, એમને એવું જ છે કે અમને ટ્રીટ ડૉક્ટર જ કરે છે. નર્સ તો ખાલી ડૉક્ટરનું સલાહ સૂચન જે આપતા હોય છે એનું પાલન કરતા હોય છે. અને ઘણી વખત મેં એવા કેસ પણ જોયા છે કે ગેરવર્તણૂકના કેસ પણ થતા હોય છે સિવિલ હોસ્પિટલમાં એ રીતે જે મોટી હોસ્પિટલ્સ હોય છે ત્યાં. એ વસ્તુ મારી નજરે મેં જોયેલી છે. એટલે નર્સિંગનો તમારો જે આ બીએસસી એમએસસીનો જે અનુભવ છે એને તમે સચિવાલયમાં ક્યાં અત્યાર સુધી વાપર્યો? સર મેં એડમિનિસ્ટ્રેશનમાં જ વાપર્યો. અમારા ત્યાં બીએસસી નર્સિંગમાં 4th યર બીએસસીમાં નર્સિંગ મેનેજમેન્ટનું એક સબ્જેક્ટ આવે છે અને એમએસસી નર્સિંગમાં પણ નર્સિંગ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન? સર મેનેજમેન્ટમાં તો જસ્ટ કે આપણે પ્રોક્યોરમેન્ટ છે ને એવું બધું જે પરચેસિંગ પ્રોક્યોરમેન્ટ અમારા નર્સિંગમાં એ રીતનું બધું આવતું હતું કે કઈ વસ્તુ લાવી, દવાઓનું કઈ રીતનું કરવું ને બધું. જ્યારે એડમિનિસ્ટ્રેશનમાં આપણે વહીવટ કઈ રીતે કરવો, કઈ વસ્તુનું પ્રોપર નિર્ણય લેવો, કઈ વસ્તુનું અમલીકરણ કઈ રીતે કરવું, એ બધું આવે છે એમાં. હમણાં તમે ચર્ચામાં એક શબ્દ બોલ્યા, ડિસેન્ટ્રલાઇઝેશન. હા. આપણા બંધારણમાં એનો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે? આપણા બંધારણમાં ક્યાં ક્યાં ઉપયોગ થયો છે ડિસેન્ટ્રલાઇઝેશન? ઇટ્સ ઓકે. ઓકે સર. આપણે એક બીજા મુદ્દા ઉપર હમણાં ચર્ચા થઈ કે પ્રથાઓ. શું હતો એ મુદ્દો, એ પ્રથાઓ વાળો? સર એ બુદ્ધિઝમ વાળું જે હતું ને એના પર કે જૈનિઝમ ને બુદ્ધિઝમમાં કેમ આ રીતનું પ્રસાર પ્રચારો ઓછો. ભારતના અંદર ઘણી બધી એવી પ્રથાઓ છે કે જ્યાં મહિલાઓ જે છે એમને મંદિર પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. હા. તો એવું બંધારણના અંદર કયા કયા અધિકારો તમને સુરક્ષા આપશે? સર અનુચ્છેદ 21 જે છે જીવન જીવવાનો અધિકાર, એ પણ આપણને સુરક્ષા આપી શકે. પ્લસ મહિલાઓ માટેના જે સ્પેશિયલ એક્ટ છે, પ્લસ શોષણ વિરોધી જે એક્ટ છે એ, પ્લસ આપણે જે કાસ્ટ રિલેટેડ સ્પેશિયલ જે એક્ટ્સ આપણને આપે છે એ બધામાં આપણને થોડું રક્ષણ મળી શકે છે. તેમ છતાં પણ ઘણા મંદિરોમાં પ્રવેશ તો નથી જ મળતો મહિલાઓને. એના માટે શું કરી શકાય? સર એના માટે તો એવું છે કે જ્યાં
જે મંદિરનો વહીવટ કરે છે એ ત્યાંના બ્રાહ્મણો અથવા તો ત્યાંના પૂજારીઓ કરતા હોય છે. તો એ લોકો જ્યાં જેવી રીતે કે ચાણોદમાં સંસ્કૃત વિદ્યાલય છે ત્યાંથી એ લોકો પોતાનું, આપણે ગુજરાતની વાત કરીએ તો ત્યાંથી એમને સંસ્કૃત રિલેટેડ અથવા તો જે મંત્રો ઉચ્ચાર ને બધું છે એના રિલેટેડ એ લોકો એજ્યુકેશન લેતા હોય તો ત્યાં એ લોકોને આપણે ઇન્સ્ટિટ્યુશનમાં પણ એ શીખવાડી શકીએ કે આ વસ્તુ ખોટી છે, પુરુષ અને સ્ત્રી બંનેને સમાન હક મળ્યા છે, તો એ રીતે આપણે ત્યાં એક વસ્તુ એ કરી શકીએ. પ્લસ જે તે જિલ્લા અથવા તો જે તે જગ્યાએ મંદિર પ્રવેશ અટકાવી શકે છે ત્યાંનું જે એડમિનિસ્ટ્રેશન છે એ પણ એ વસ્તુ સમજાવી શકે છે. શું પ્લસ શૈક્ષણિક સંસ્થાઓના અંદર ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ? ના સર, શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ ના આપવું જોઈએ. કેમ કે સર ત્યાં બધા ધર્મના લોકો ભણતા હોય, આપણે કોઈ એક ધર્મનું શિક્ષણ કેવી રીતે આપી શકીએ? હા, મેં એવું આપણે ક્યાં કહ્યું કે સરકારી સ્કૂલોમાં? સર પ્રાઇવેટ સ્કૂલમાં પણ આપણે ના આપી શકીએ. આપણે જે તે ધારો કે મુસ્લિમ કોમ્યુનિટીઝ માટે મદ્રેસા હોય છે તો એ લોકો એ પોતાના જે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં ધર્મનું એજ્યુકેશન આપે તો એમને સરકારે જે છૂટ આપેલી છે. પરંતુ આપણે જે કોમન ઇન્સ્ટિટ્યૂટ છે ગવર્મેન્ટની સરકારી સ્કૂલો અથવા તો પબ્લિક પ્રાઇવેટ સ્કૂલો એમાં આપણે ધર્મનું શિક્ષણ ના આપવું જોઈએ. ઓકે સર. Which year you did your BSc and MSc? Sir, BSc nursing completed in 2014 and MSc nursing in 2018. You had an argument that nurses are not treated as God. भगवान जैसा नहीं किया था. कोविड के बाद realization हुआ. First question, why you want nurses or doctors to be treated as God, or why any profession should be treated as God first? सर नहीं सर, मैं ये कहना नहीं चाहती कि दोनों को गॉड मानना चाहिए. मैं ऐसा बोलना चाहती हूँ कि अगर आप डॉक्टर को रिस्पेक्ट दे रहे हो उतनी रिस्पेक्ट आप नर्सिस और अदर स्टाफ को भी दो, ऐसा मैं बोल रही हूँ. कहीं पे बेइज्जती हुई नर्सेस की? Do you think they were abused, they were not respected? नहीं सर, ऐसा तो कुछ नहीं है, बट मैंने ऐसा देखा है कि हम जैसे डॉक्टर्स को रिस्पेक्ट देते हैं वैसे नर्सिस को रिस्पेक्ट नहीं मिल Do you रही. give same respect to your household lady जो आपके घर पे कचरा उठाने आती है, बर्तन धोती है, and to a IAS officer? सर मैं किसी IAS ऑफिसर से नहीं मिली. किसी से सीनियर, मे बी हाँ. बैंक का मैनेजर हो सकता है. सर जितना मैं हायर अथॉरिटी को रिस्पेक्ट देती हूँ उतना ही मैं हाउस होल्ड लेडी और सबको दे सकती हूँ. Okay, what is your core values? कोर वैल्यूज, Okay, what are nursing core values? सर नर्सिंग में तो ऐसा है कि हमें एक तो रिस्पॉन्सिबिलिटी होती है, अकाउंटेबिलिटी होती है, फिर सिंप्लिसिटी भी होनी चाहिए, और एक मोस्ट इम्पॉर्टेंट चीज़ जो नर्सिंग में नहीं होनी चाहिए वो है माल प्रैक्टिस. क्योंकि डॉक्टर प्रिस्क्राइब करके चले जाते हैं जो भी मेडिसिन और वो होता है, बट उसको प्रोवाइड तो नर्सिस को ही करना पड़ता है. सो जितनी डॉक्टर की रिस्पॉन्सिबिलिटी आती है वो बात उतनी नर्सिस की भी रिस्पॉन्सिबिलिटी हो जाती है. कहाँ लगता है आपको कि माल प्रैक्टिसेस हो रहे हैं या एरिया ऑफ इम्प्रूवमेंट है? सर मुझे लगता है एक तो ऑपरेशन थिएटर में माल प्रैक्टिस हो सकता है. लाइक अगर ऑपरेशन थिएटर में जो इंस्ट्रूमेंट यूज़ करते वो पूरा ट्रॉली जो होता है वो नर्सिस प्रिपेयर करती है, उसमें डॉक्टर का कोई पार्ट नहीं होता है. सो उनको नहीं पता होता है कि कितने इंस्ट्रूमेंट यूज़ हुए हैं, कितनी सीजर्स यूज़ हुए, कितने नाइफ यूज़ हुए. सो उन सब का काउंटिंग नर्सिस को करना पड़ता है. इवन कितने गोज पीस यूज़ हुए वो भी नर्सिस को काउंट करना पड़ता है. इसलिए हमें खबर आती है न्यूज़पेपर में कि एक कैंची पीछे छूट गई, रुमाल रह गया. हाँ यस सर, बट जब स्टिचिंग और वो सब हो रहा है तब वो डॉक्टर को ध्यान रखना पड़ता है कि इसमें कुछ रह ना जाए. उसको मीन्स फॉर एग्जांपल कि अगर अब्डोमेन का ऑपरेशन हो रहा है तो उसको चेक करना पड़ता है कि अंदर कुछ रह ना गया हो ऐसा. कोई लेडी आती है एंड शी इज़ इनटू बैड कंडीशन, फेस पे ब्रूजेस हैं, मारा गया है ऐसा लग रहा है, शी इज़ नॉट एबल टू वॉक, डॉक्टर्स आर नॉट अवेलेबल, यू वांट टू एग्जामिन हर फिजिकली मेंटली कि क्या हुआ है उनके साथ, क्या प्रोसीजर होगा? सर पहले तो उस लेडी का जो भी इंट्रोडक्शन होगा वो उसके लिए हमें फॉर्म फिलअप करना पड़ेगा, जो भी होगा उसका
केस रजिस्टर करना पड़ेगा उसका। फिर उसको हम इवैल्यूएशन में ले जाएंगे, उसको उसका चेकअप करना पड़ेगा और उसके हार्ट ब्रीथ है, उसका बीपी है, उसका वेट है, वो सब मेजर करना पड़ेगा। और फिर फिजिकली उसके बॉडी के ऊपर जितने भी निशान होंगे वो सब हमें चेक करने पड़ेंगे। बट अगर कोई मेजर प्रॉब्लम कैसा हुआ तो पेशेंट को अवेयर करके उसकी कंसर्न भी लेनी पड़ती है। ओके कोई कहता है कि मैं फिसल के गिर गई, मोस्ट ऑफ द केसेस में 80% केसेस में यही होता है, हस्बैंड या फिजिकल अब्यूज़ के अगर शिकार होते हैं तो दे से कि फिसल के गिर गई। हाउ डू यू आइडेंटिफाई कि ये फिसल के गिरी हुई चोट है या किसी ने मारा है? सर वो चोट पता चल जाती है टेल मी। क्योंकि जो किसी ने मारा होगा वो प्रेशर से आई होगी चोट, तो उसमें जो घाव होगा वो ज़्यादा गहरा होगा। और अगर कोई फिसल गया होगा तो उसका सिर्फ ब्रूसिस ही हुआ होगा। फिसल के गिरने से कहाँ कहाँ चोट लग सकती है और मारने में कहाँ कहाँ चोट लगती है? सर अगर फिसल गई है तो लेफ़्ट साइड या राइट साइड गिरे तो शोल्डर पे ऐसे चोट आ सकती है, फिर पैर में चोट आ सकती है और सिर पे लग सकता है। पर अगर कोई इंसान मारता है तो उसको बैक में भी चोट लग सकती है, फिर थाइस पे लग सकती है, हैंड पे लग सकती है। What are reasons behind so much of atrocities against women in India? ऐसा लगता है मुझे कि atrocities हैं। हाँ सर, एट्रोसिटीज़ तो बहुत क्या सारी है। प्रॉब्लम क्या है? सर फर्स्ट तो एजुकेशन। एजुकेटेड लोग भी मार रहे हैं। हाँ, एजुकेटेड लोग भी मार रहे हैं क्योंकि जैसे हम बोल रहे हैं मेन स्पेशली इंडिया में मेन डोमिनेटेड पीपल ज़्यादा है। उनको ऐसा लगता मीन्स एजुकेटेड हो फिर भी उनकी फैमिली में ऐसा एनवायरनमेंट होता है कि उनको ऐसा ही लगता है कि जो भी है वो सब मैन ही है, वुमेन का कोई पार्ट नहीं होता है, ऐसा वो लोग सोचते हैं। हाउ डू वी चेंज दिस? सर उसके लिए तो हमें एज अ पेरेंट जो भी हमारे चाइल्ड या बच्चे जो भी है उनको बचपन से ही सिखाना डू यू हैव किड्स? नो सर, आई डोंट हैव। सपोज यू हैव किड्स, क्या 3 लर्निंग्स देंगे अपने बच्चे को कि ये बच्चा, वो लड़की हो या लड़का हो, एक डिग्निटी के साथ जिए, दूसरे जेंडर की भी रिस्पेक्ट करें? सर फर्स्ट तो मैं उनको ये सिखाऊंगी कि आपके साथ कोई भी हो, छोटा हो या बड़ा, आप सबको रिस्पेक्ट दें। फिर एक दूसरी बात कि लड़का हो या लड़की दोनों को इक्वली समझे। ऐसा ना मेरा अगर मेरा बेटा हुआ तो मैं उसको ऐसा नहीं सिखा सकती कि तुम्हारा ये काम नहीं है, कपड़े धोना तुम्हारा काम नहीं है, बर्तन धोना तुम्हारा काम नहीं है, क्योंकि लाइफ में कभी ऐसा भी हो सकता है कि उसको अकेला भी रहना पड़े, तो उसको सब आना चाहिए। What was most emotionally consuming और breaking point जब आपको लगा कि ये मैं टूट जाऊंगी या दिस इज वर्स्ट सिचुएशन इन माय लाइफ? वर्स्ट सिचुएशन इन माय लाइफ, नेगेटिव फीलिंग्स को लेकर के, यू वर स्कैर्ड, यू वर एंग्री और यू वर हर्ट? सर जब मेरा छोटा भाई मेरे साथ जब झगड़ा किया था एक बार उसने, तब उसने मुझे मेरे से बहुत ज़्यादा झगड़ा करके मेरे सामने बोल दिया था। मैं उससे अराउंड 10 इयर्स बड़ी हूँ, सो मुझे थोड़ा, और मेरी मम्मी से ज़्यादा उसको मैंने बड़ा किया है, तो मुझे तब बुरा लगा था। ओके, थैंक यू। ओके सर, થેન્ક યુ સો મચ. તમારો એ પ્રશ્ન પૂછવો છે? નો ક્વેશ્ચન. ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. હવે આપણે ઇન્ફોર્મલ. યુ આર નોટ વર્કિંગ એનીવેર? કેમ ના કીધું? હવે તમે ઇન્ડસ્ટ્રીયલ માઇન્ડમાં ડિવાયા છો. કુનાલ સરની અંડરમાં હતી સર. યુ શુડ ટેલ, રાઈટ? એકચ્યુઅલી સર જે ફોર્મ આપ્યું એમાં મને આઈડિયા નહોતો, તો ના પણ અહીંયા તમારે ઇન્ટ્રોડક્શનમાં તો કેવું પડશે. ओके सर। आपने बताया नहीं, वी वर वेटिंग कि आप कभी बताओगे। मैंने साल भी पूछा, 14 भी पूछा, 18 भी पूछा। Deliberately I didn't ask you are working. And they are knowing that you working in IMD. We are very. इसलिए तो मैंने पूछा आपको. ओके सर, बट મને એમ How કે you જેટલી connect your nursing in See, administration? अगर पैनल को ये पता चल जाए या सेंस कर लें कि आप कुछ इन्फॉर्मेशन कंसील कर रहे हो, इट वुड गो अगेंस्ट यू। एक्चुअली सर मैंने नीचे फॉर्म भरा ना, तो उसमें कुछ जॉब Form का ને नहीं ભૂલી था, જાઓ. એટલે ફોર્મ ને ભૂલી જાઓ. તમારે અહીંયા કેમ introduction નથી? માં કહેવાનું છે. Introduction. ओके सर। डू यू थिंक बाय कंसीलिंग यू शुड बी पार्ट ऑफ द सिस्टम? यस सर। नहीं होना चाहिए ना, जो है वही। अगर उसकी बेसिस पे मुझे ये जॉब मिलती है तो मिलनी चाहिए। अगर मुझे लगता है कि मैं प्योरिटी के साथ इस जॉब को डिज़र्व करती हूँ तो आपको मिलेगी। नहीं सर, मुझे ऐसा ही लगा था कि मैं जो जॉब हूँ वो मेरा प्लस पॉइंट है, क्योंकि वो स्पेसिफिक हो તો जाता તમારે है। અહીંયા તો કેવું જોઈએ કે ભાઈ હું ડીવાયએસઓ ઉદ્યોગ અને ખાણમાં I1 બ્રાન્ચમાં છું, જ્યાં હું SIR અને SAZ ડીલ કરું છું. કેટલું સરસ. आपकी स्ट्रेंथ जो है हमें दिखी ही नहीं। मुझे अगर कुछ पूछना था तो मैक्सिमम मैंने
MSc BSc नर्सिंग से रिलेटेड पूछ આખું लिया નર્સ પર જાય છે. ઓકે સર. કહો કે હું ઉદ્યોગ અને ખાણ વિભાગમાં ડેપ્યુટી એસઓ તરીકે કામ કરું છું. કહેશો ને ત્યાં? હા સર, ત્યાં તો એકચ્યુઅલી હું એના પર સ્ટડી બી હમણાં એ જ કરું અપિયરન્સ છું. બી નોટ તમારે ઇમ્પ્રેસિવ. ક્યાં સ્ટડી કરવાનું? સરના જોડે બેસી જાઓ કલાક. તમે ટટ્ટાર બેસો તો સર તમે એમને હજી શીખવો. ટટ્ટાર બેસો, હાથ બે આમ સીધા કરો તો આમ મૂકો. જો આ રીતે બેસો બેન. હા બસ, તો કે બસ આવી રીતે બેસે. કેમ આ રીતે ના કલેક્ટર આવી બેસે? રીતે બેસે. ઓકે સર. તમે કેવી રીતે બેઠા હતા આમ કે તમારે ખાલી તમે આપતા આમ ખાતર બેસા આપો હતા. છો? તમને ઇનસાઇડ એવું છે ને કે તમારું ખાલી બોર્ડર ઉપર થયું હજુ છે? તમે પાછા ઝૂકી ગયા. जो पकड़ લીધું મેં. એમને એવું છે, उनको ऐसा है कि मेरा बॉर्डर ऊपर हुआ है, मैं 100 में से 100 लाऊंगी ना फिर भी मैं पास नहीं होंगी, ऐसा एटीट्यूड है. नहीं नहीं यार, ये तो गलत एटीट्यूड. आपको थोड़ी पता है कितने मार्क्स आए आपके. નહીં आप पास हो जाओगे तो डीसी बनोगे, क्यों आओगे? जो एटीट्यूड यार पॉजिटिव यार एक बात बताओ सीरियसली, सपोज बहुत आपके पास एक घायल मरीज आता है, लग रहा है कि ये ऐसा मरीज पिछली बार मर गया था, तो क्या करोगे आप? यार ये तो मर जाएगा. उसको सेव करने की पूरी कोशिश That करो. attitude has to be there. आप थोड़ी मरीज हो, आप तो जिंदा हो. अगर आपका 1% attitude भी कहाँ चला chance गया? है, 1% भी सर यार ये chance तो बहुत है, बुरा लगा. तो बेस्ट दो यार. आपके सर, but नीचे तो उनके- मीन्स भूली जाओ, प्रीलिम भूली जाओ, इंटरव्यू જ છે ખાલી, એવું વિચારીને નહીં આપી શકો. હા સર, મારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું ને મને હમણાં જ ખબર પડી કે મારે હમણાં જ આપવાનું છે. When is your date? 30. एक बार और इनको लाइन अप कीजिए. सर તમે प्रिपेयर. ઓકે સર. થોડું તૈયાર કરાવો. મળીએ આપણે મળીએ. હા સર. ઓકે, જો બીજું કે ટટ્ટાર બેસો, ફરીથી ટટ્ટાર બેસો. શું પહેરવાનો છે? પાછા ટેકો ના સાડી. લેશો. સાડી. ટેકો ના લેશો. આમ રાખો હાથ. ઓકે. હા બસ. આ જે આમ રાખો. કમરનો ભાગ છે ને એને સ્ટ્રેટ કરો. અહીંથી સ્ટ્રેટ કરો. ઓકે. ટટ્ટાર 30 મિનિટ બેસો. આ રીતે બેસજો. હા સર. અને તમે બાકી કાલે ભલે તો થઈ તમે- ગયા છો, દેશી છો જ તમે. એવી રીતે ચર્ચા કરો, આંખમાં આંખ નાખીને ફેસ એકદમ અહીંયા હાથ નીચે મૂકો, રાખો. હજુ હાથ નહીં હટાવવાનો ત્યાં. ઓકે. નીચે નીચે. જે આ બે બેન્ડ છે ને, હા બસ. મારી સામે જુઓ, બહુ ઉપર ને નીચે, થોડું નીચે હજી મોટું. બસ પરફેક્ટ. Smile. આત્મવિશ્વાસ વધારે, બસ. સ્પીડ સારી છે, સ્પીડ સારી છે, જેસ્ચર સારું છે, પણ ઓફિસર લાઈક ક્વોલિટી લાગતી નથી. તમારે ક્લાસ 1 બનવાનું જ છે, પણ તમે હોબીમાં શોપિંગ કહેતા જ નહીં. શોપિંગ ઇઝ નોટ અ હોબી. સર બટ મારી કોઈ તો સ્પેસિફિક નથી એવી મારે હોબી હવે જ એવું તો સેન્ટેન્સ યાદ રાખી લો. સર આઈ ડોન્ટ હેવ સચ અ હોબી રાઈટ નાઉ બટ આઈ હેવ અ ઇન્ટરેસ્ટેડ એરિયાઝ. ઓકે. ઓકે, અને બીજું બ્રાહ્મણ શબ્દ જાતિવાદી શબ્દ નહીં બોલવાનો. એમ હા, કહેવાનું એ કે એકચ્યુઅલી પૂજા. મને લાગ્યું કે હું કાસ્ટ પર જતી રહી નહીં, એમ. પૂજારી શબ્દ અથવા તો મંદિર વ્યવસ્થાપન, Okay. મંદિર મેનેજમેન્ટ, ટેમ્પલ એના કરતા બેસ્ટ ધર્મ વ્યવસ્થા. सरोगेसी पढ़ लेना, एथुनेशिया पढ़ लेना. ठीक ठीक. यूथेनेसिया पढ़ लेना, वो मेरा ध्यान में नहीं रहा, मैं पूछ. सरोगेसी और एमटीपी एक्ट तो पढ़ा है मैंने. તમે मतलब કેટલું બોલ્યા? મેટર્નિટી અમેન્ડમેન્ટ બિલ हाँ. યુ શુડ રીડ. તમે કીધું કે હમણાંથી કરંટ અફેર્સ વાંચ્યું નથી, આવું શોભે ક્લાસ 1 ઓફિસરને? ना सर. અમે હજી actually- વાંચીએ કરંટ અફેર્સ. जेंडर अगर आइडेंटिफाई करना है फोटस का तो किस वीक पे पता चल जाता है? ठीक है, पेट में गर्भ में अगर पता करना हो तो कितने वीक पे पता चल जाता है? कितने वीक पे एबॉर्शन कितने वीक पे एबॉर्शन का है? एबॉर्शन कितने वीक तक अलाउड है और कितने वीक के बाद परमिशन लेना पड़ेगा? हाँ, वो तो 2024 का जो है वो. ठीक है. ओके. બેન આઈ એમ ડિસઅપોઇન્ટેડ. તમે આટલી સરસ મહેનત કરી છે, પ્રિલિમ પાસ છો, મેઇન્સ પાસ છો, કેમ આવું કરો છો? સર બટ બીજો તમારો એક કરાવી દઈશું, પણ તમે તૈયારી કરો, પછી બીજો એક મોક કરાવી દઈશું. હજુ એક કરાવી દઈશું પણ તમે એકચ્યુઅલી મેં વાંચો. એમને કીધું હતું મને 28 ની ડેટ આપો એમ, બટ શેડ્યુલ બહુ ટાઈટ છે. એમને કીધું ને મેં જસ્ટ હમણાં 5 વાગે જ રજીસ્ટ્રેશન. ડેલી વેર પહેરીને તમે આવી ગયા, બધી છો, બધી જે જો એ મેં લખ્યું છે. એકચ્યુઅલી એટલે જ સર મારે ના થયું કેમ કે હું Okay. આજે એ જ ઇશ્યુ. તમે નેક્સ્ટ ઇન્ટરવ્યુમાં આવો ને તો સારું ડ્રેસિંગ કરીને આવજો. ઓકે. હા. મેં સરે આપે છે તમને 16 માર્ક્સ, મેં આપે છે 14, કારણ કે મેં 2 ડ્રેસિંગ ના કાપ્યા છે. ના એ હું સમજી સર, બટ મને હમણાં જ કીધું. 11. I have given 11. મેં ડ્રેસિંગ ના કાપ્યા છે, સ્માઇલ ના કાપ્યા છે, એટીટ્યુડ ના કાપ્યા છે, નોલેજ માં એકે માર્ક્સ સ્માઇલ કરવા કરવાની, પણ બહુ જ નહીં. બહુ નહીં, જેટલું હસવાનું friendly નથી થઈ આપણે. એટલું બધું નહીં પણ friendly. એવું કોઈ કલ્ચરલ છે, કોઈ એવો સામાન્ય રેગ્યુલર મુદ્દો ચાલે છે કે જ્યાં તમે સ્માઇલ આપી શકતા હોય તો ત્યાં નેચરલ આપવાની. નેચરલ ઇન્ટરવ્યુ જવા દો. સર હું બહુ જ ગભરાયેલી બેઠી હતી. એમાં શું ગભરાવાનું? કાલે કુણાલ સરના ઉપર નિર્ણય લેવાનો આવશે. અમે તો એવું જ ઈચ્છીએ. શું કેવું છે? હા, ડેફિનેટલી, વાય નોટ. નોમિનેટેડ આઈએસ બનો. તમે માની લો કે તમે ક્લાસ 1 થઈ જ ગયા છો. તમે બેન પાસ થવાના પૂરેપૂરા નોલેજ તો ધરાવો છો, એટીટ્યુડ બદલશો તો પાસ થઈ જશે. હું ઇન્ડસ્ટ્રીયલ માઇન્સમાં એસઆર અને એસએઝેડ ની બ્રાન્ચમાં છું. આખો ઇન્ટરવ્યુ એસઆર એસએઝેડ ઉપર હશે. મેં તમને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પૂછી, તમને નહીં ખબર, બોલો.
તમારી ભગીની સંસ્થા છે બાજુમાં આઈ બ્રાન્ચ પાછળ છે આટલે દૂર છે તો એ પોલિસીની ખબર ચાલે પણ સર તમે ધ્યાન વાંચી આપો લો ચાલો કરી દઈએ આપણે કરાવીએ આપણે ડરશો નહીં હું તો જસ્ટ ફ્રેન્ડલી ના ના સર જે કેવું એ કહી શકો તો હું એ રીતે હું પ્રિપેર તમને કરી પોલિસી શકું હું આખું ઇન્ડસ્ટ્રી પણ સર એમના પીડીએફ કઈ હું હોય તમને ઇન્ડસ્ટ્રી નાખી દો. આખું ડિપાર્ટમેન્ટ સચિવાલય ડીસી ગુજરાત અને તમારે ત્યાં જઈને બહાર સર શીખવાડે એના પછી ડિવાઇસો ઉપર જ આપવાનું તમે એમને એમ નીકળી જાઓ. નર્સિંગ બી આપશો બટ હું તમને કરી દઈશ ના એટલે સર મને એટલું તો ખબર પડી તો મેં એકચ્યુઅલી થોડું ચાલુ કર્યું છે નર્સિંગના આન્સર સારા છે પણ ડિપાર્ટમેન્ટલ આન્સરમાં ડિપાર્ટમેન્ટલમાં હું કરાવી દઈશ સર ડિપાર્ટમેન્ટલ હજુ એટલે તમે થઈ થોડું જશો. છે ના ચાલે ને પણ ક્યારે છે અને બીજું 30મી એ છે સર એટલે જે પણ શબ્દો તમે બોલો છો ને એ ધ્યાનથી બોલો ડિસેન્ટ્રલાઇઝેશન બોલ્યા તો સમજો લે એના પરથી ક્વેશ્ચન બનશે ઓકે તો જ્યારે તમે જે શબ્દો બોલો છો એ વિચારી બોલો ઓકે ઓકે